તો સ્વાગત છે તમારું સુમિત ત્યાંના નવા વ્લોગમાં। તો મિત્રો વ્લોગની શરૂઆત કરી 4 વાગ્યાને લાગી હતી ફૂલે ફૂલ ભૂખ। મેં એટલે જાગીને પેલા કરી લીધો થોડોક નાસ્તો કરીને પાછી કરી લીધી થોડી ઊંઘ ને પછી વ્લોગની શરૂઆત કરી 7:45। હવે આપણે જવાનું છે ઓફિસે। આઈફોન બતાવ્યો એ બોલવાનું ભૂલી ગયો પછી વાત 7:45 કરી દીધી ગાડી પાર્કિંગ ને પછી આપણે પહોંચ્યા સીધા ધાબે જઈને જોયું તો હતી ગળદી। એક ભાઈબંધ ને પૂછ્યું હતી કે સાહેબ ઓફિસની મીટિંગ। પછી તો મિત્રો ગળદી વધતી ગઈ કેમ કે આપણા ઓફિસના માણસો આવતા ગયા। મિત્રો આપણી ઓફિસ બહુ છે મોટી। ઠીક હે સમરિયા। પછી તો બધા કારીગરને બેહાડી દીધા ધાબાના હોલમાં। મેનેજર આવીને કર્યું લેક્ચર દેવાનું ચાલુ। ભાઈબંધ કે મારે ને એને કાંઈ લાગે વળગે ને એટલે એને કર્યું લાઈવ ચાલુ। મેનેજર નું થઈ ગયું લેક્ચર પૂરું। હવે આપણે કામ કરવાનું છે ચાલુ। પછી તો પાડી દીધો ડાયરેક્ટ લંચ ને મશીન કહી દીધું બંધ। આ બસ થઈ ગયું। ધાબે સેટિંગ કર્યો લંચ ચાલુ। મિત્રો નવી અપડેટ આજ આપણી ગેંગ થઈ ગઈ થોડીક મોટી। લંચ ટાઈમ પૂરો કરીને આપણે આવી જાય હેઠે। બધાએ કરી દીધું કામ ચાલુ ને પછી આપણે કર્યું મશીન ચાલુ। એટલે થાન કાકા વ્લોગ ચાલુ આ બસ એમ પછી પાડી દીધી ડાયરેક્ટ ખબર। બધા કારીગર કામ કરતા હતા પણ મારે નયનભાઈ કઈ લાગે વળગે। એમ બે તો મોજીલા માણસ છે સમજ રહ્યો ના। અને આને કર્યા હવારના પોરમાં આપણા બ્લોગ ચાલુ। ટોકન આપ્યું એટલે આપણે સીધા ચડી ગયા પછી દાદરા ગલ્લે જઈને બેઠા તો આપણે દેખાણો મસ્તિક નો આવડો કૂતરો પણ મિત્રો બટકું નો ભેજ એની બીક લાગે છે બહુ। મીમ્સ પૂરી કરી કે ભાઈબંધને દેખાડ્યા એના ગિફ્ટ। આ જોવા મિત્રો આપણે તો બળીને ભડકો થાય પણ મિત્રો કોને કેવું। મેન ઇમ્પોર્ટેડ વાત ગિફ્ટ હતા આવડા ભાઈના। પછી બધાને કર્યા રામ રામ ને આપણે નીકળી ગયા ઘર બાજુ। આપણે મળ્યો નવા વ્લોગમાં।